અને થરાદના અંતિમ છેવાડાના ગામોમાં સરપંચ દાવેદારોની સક્રિય મુલાકાત આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખી વાવ અને થરાદ તાલુકાના અંતિમ છેવાડાના ગામોમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે। વાવ તાલુકાના ચુવા ગામે ચારણ, દેવ્ય અને મીઠાવી સણવાલ ગામોની મુલાકાત દરમિયાન સરપંચ પદના દાવેદારો લોકસંપર્કમાં રહ્યા અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેમના ઉકેલ માટે જુસ્સા સાથે વચનબદ્ધ રહ્યા। સ્થાનિક મતદારો સામે દાવેદારોએ પોતાના વિકાસલક્ષી આયોજન રજૂ કરતા આગાહી આપી કે ગામોમાં બેધડક પાણી પુરવઠો, પક્કા રસ્તા, વીજળી અને આરોગ્ય સહિતના મુદ્દાઓ પર તેઓ સતત કામગીરી કરશે। થરાદ તાલુકાના જામપુર ગામની મુલાકાત દરમિયાન પણ સરપંચ પદના દાવેદારોએ ઘર ઘર જઈ મતદારોના આશીર્વાદ મેળવ્યા અને ગામના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। ગામોમાં દાવેદારો અને મતદારો વચ્ચે સર્જાયેલા સંવાદો માહોલે લોકશાહી પદ્ધતિની સુંદર ઝલક પૂરતી આપી છે। આમ છેવાડાના ગામોમાં પણ ચૂંટણીનું જંગ ગરમાતું જઈ રહ્યું છે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। મારું નામ ગઢવી ગોવર્ધન હરિદાસ છે। મારા પિતાશ્રી ગઢવી હરિદાસ હું જે ગ્રામ પંચાયતની સરપંચની ઉમેદવારી નોંધાવેલ છે તો મારો વિજય થશે તો દૂધના પેટાપરામાં જિલ્લા દૂર દૂરના ખેતરોમાં નિશાળો નથી એવી 2-3 પેટાપરા છે એમાં નિશાળની વ્યવસ્થા કરાવીશ, શિક્ષકોની ઘર પૂરી કરીશ, ચારે ગામમાં શિક્ષણનું સતાર ઊંચું આવે એવી લાઇબ્રેરીની સ્થાપના કરીશ। મીઠાઈ ચારણમાં જે તળાવ આવેલું છે અને માછલીથી ડુંગર મારે છે એ તળાવની સત્વરે સાફ સફાઈ કરી અને ચોખ્ખો કરીશ। દૂધના જે રસ્તાઓની વર્ષોથી પડતર માંગણી છે એ રસ્તાઓને બાવો વાઢાવી અને એનો એરિયો વધારી અને અવર જવરમાં સુવિધા ઉભી થાય એ રીતની વ્યવસ્થા કરીશ। જ્યાં કાચા રસ્તા ત્યાં મેન્ટલ લખાવીશ, પાકા થાય એવી સરકારમાં રજૂઆત કરી અને થાય એટલી કામગીરીમાં હું નહીં ઉતરું એવી ખાતરી આપું છું। મારું નામ ગોવાભાઈ રગાભાઈ રબારી, ગ્રુપ ગ્રામ પંચાયત સણવાલ એમાં મેં ઉમેદવારી નોંધાયેલી છે અને મારું ગામમાં હિત કરવાનું એવું જ છે કે વિકાસના કામ સારા વિકાસના કામ થાય। અમારો મેઇન મુદ્દો એક આકારણીનો પણ છે। ગામમાં જે વિહોણાના માણસો છે એમના મેઇન પેલું આ કામ થાય એ પણ મુખ્ય મુદ્દો છે અમારો દબાણનો, એમાં આકારણી દરેકને મળે એ મુદ્દો છે। પછી ગામમાં ગટર લાઈન છે, સ્ટ્રીટ લાઇટો છે, આ પણ મેઇન મુદ્દો છે। ગામના વિકાસોનું કોઈ કાર્ય હજી સુધી થયું નથી એને હું બહુ સારી રીતે વાંચા આપું એવો મારો ખૂબ આશા છે મારી। જો મને લોકો સહકાર આપશે તો મારો ખૂબ વિકાસ કરવાનો ખૂબ અંદરથી મન અને અભિલાષા છે। જે તમારી જનતાને તમે અત્યારે શું સંદેશ આપવા માંગો છો? હું તો જનતાને એમ જ કહું છું કે તમારો એક મત બહુ જ કિંમતી હોય છે અને જ્યારે બી તમે મત કુંટિયામાં જાઓ તમારે એક વખત એવું જ વિચારવાનું, વિચારી અને એ મત કરો કે તમારું કોણ સારું કરશે, હિત કરશે। અત્યારે તો તમને દરેક મેં ઉમેદવારી નોંધાવી છે તો હું પણ એક જીતવા માટે તમને ખોટા વાયદા અથવા ગમે તે કરી શકશું, પણ તમે એવું હિત ઈચ્છજો કે તમારું કોણ સારું કરશે। એવું જ હું જનતાને એક સંદેશ આપું છું કારણ કે એક મત તમારો ખૂબ જ કિંમતી છે। અત્યારે તો જીતવા માટે હું ગમે તે કહી દઈશ કે હું આ કરીશ, પેલું કરીશ, પણ તમે એક વખત વિચારજો કે સારું તમારે કોણ છે, તમારા માટે સારું કોણ કરી શકશે। અત્યારે તો મારે તમારી ખૂબ જરૂર છે એટલે હું તમને પગે પણ પડી દઈશ, તમારા આગળ ભીખ પણ માંગીશ, પણ તમારે વિચારવાનું છે કે આપણા ગામનું અને આપણું કોણ સારું કરશે। આવું જ હું મારી જનતાને એ જ કહું છું। મારું નામ કેશરાભાઈ ઈશરાભાઈ પટેલ, સણવાલ, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠાનો વતની છું। મારા ગામમાં મેં ગ્રામ પંચાયત સણવાલમાં મેં પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે, ચૂંટણી લડી રહ્યો છું। 18 આલમની અનુમતિથી બરાબર સહમતિથી મેં ચૂંટણીના મેદાનમાં હું છું બરાબર। મને મારી પ્રજા ઉપર 18 આલમ ઉપર વિશ્વાસથી મેં ચૂંટણીના મેદાનમાં ઉતરેલો છું। જે તો તમે જીત્યા પછી કયો હોદ્દો પેલો હાથમાં લેશો? હવે જીત્યા પછી મારા ગામનો વિશેષમાં પેલો દબાણનો પ્રશ્ન છે, નવું બાંધકામ નીમવા માટેનો ઘણા સમયથી આ પ્રશ્ન પડેલો છે, એના માટેનો મેં સૌથી પહેલો મેં સંકલ્પ લીધેલો છે।
મારું નામ પટેલ ઈશરાભાઈ ભક્તાભાઈ. મેં હમણાં સરપંચમાં ફરજ ભરાવેલ છે અને હું લોકોની સાથે છું, લોકો મારી સાથે છે. બધા હું જીતીશ તો મારા જે ગામના પ્રશ્ન છે, જે કે શાળાના પ્રશ્ન છે, શાળાની અંદર સ્કૂલની અંદર શિક્ષા ખૂટતા શિક્ષક છે, જે સ્મશાન ભૂમિની અંદર વર્ષોથી જેમને કોઈ કામ નથી કર્યું તે હું કામ કરીશ. નહેરનું કામ બિલકુલ જે લોકોને ખેડૂતને પાણી મળતું નથી સિંચાઈનું એના માટે પૂરો પ્રયત્ન કરીશ. અને બધા જે અમારી પંચાયત જે વર્ષોથી અત્યારે વિધાનસભા જેવડી મોટી દેખાય છે એને વિભાજન કરી અને સ્વચ્છ રીતે કરીશ. જે સાથે મારી વાત ગીરું છું. મારું નામ અમૃતભાઈ રત્નાજી કટારિયા છે. મારા નાના ભાઈ દીપકભાઈના ઘરથી એમને વાઈફ વર્ષાબેન દીપકભાઈ કટારિયા એમણે સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે. તો જીત્યા પછી કયો મુદ્દો હાથમાં લેશો પહેલો? એમનો પહેલો મુદ્દો તો એ છે કે ગામમાં પુસ્તકાલય અને ગામ વાટિકાનું આયોજન કરવાનું, પછી રમતગમતનું મેદાન, આ ખાસ કરીને મુખ્યત્વે મુદ્દા છે. તમારી જનતાને આ શું સંદેશ આપવા માંગો છો? સંદેશ બસ ખાસ કરીને યુવામાં વધારે જ આ બધી એડવર્ટાઈઝ થાય, જાહેરાત થાય અને યુવાઓ જાગે અને બધું જે આજકાલ કામકાજ છે એમાં આગલી પેઢીને કામ આવે એવું કઈ કામ કરે છે. ચૌહાણ દૈયત, મારા પિતાશ્રીએ નરપતસિંહ હુકમસિંહ ચૌહાણ ગામ દૈયત ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ પદમાં ફોર્મ ભરાયું છે. તમારી તમે તમારી આ ગામની જનતાને શું સંદેશ આપવા માંગો છો? જનતાને એ સંદેશ આપવા માંગુ છું કે આપણે ફોર્મ ભરાયું તો આપણે વિકાસ માટે જે કામ જે છે બાકી જે આપણા જે બી ગટર લાઈન છે, રોડના કામ છે, લાઇટના છે, કેમેરાની સુવિધા છે, બાળકોને સ્કૂલમાં સુવિધા છે, બગીચા વગેરે એ બધામાં અમે સહાયતા કરીશું અને ખૂબ મહેનતથી આગળથી સરકાર જોડે કામ માંગી અને અમે આગળ વધીશું. ને સૌ ગરીબ જનતાને કોઈ બી મકાનનું કામ છે, કોઈ બી કામ હોય એને અમે સાથ સહકારને ગરીબોને 36 કોમને સાથે લઈને ચાલીશું. કોળે ઠાકોર સુરેશભાઈ રાસીનભાઈ, મારા ભાઈ છે કોળે માનીબેન ભાઈ રામચંદભાઈ, ઉમેદવારમાં ફોર્મ ભરાયું છે. ગામ દૈયબ છે અને એમાં અમે ગામમાં વિકાસ કરીશું. શાળામાં છોકરાઓને ગમે તે વસ્તુઓ છે ઘરથી લાવી દઈશું અને સારું શિક્ષણ પણ આપીશું. પછી ગામમાં વ્યસન મુક્તિનું પણ કામ કરીશું. પહેલું રેડી. બીજું અમારે કોઈ ગરીબ હશે એને ઓરડા હોય ગમે તે મંજૂર કરાવી આપીશું. કોઈ ભેતો હોય ગમે તે હોય એવું બધું કામ કરીશું. એટલે વિકાસ માટે કોઈ કામ કરીશું, ગમે તે જોઈશે એ આપીશું. પછી કોઈને કોઈ ગરીબ હોય એને કોઈ ઘર ના પહોંચતું હોય તો એનું શિક્ષણના ચોપડા પણ અમે પૂરા કરી આપીશું. અમારી પંચાયતની અંદર જે ગોઠતું છે કરી આપીશું અમે. મારું નામ વિહાભાઈ માધાભાઈ કટારિયા, મારા ધર્મપત્ની વડુબેન વિહાભાઈ જામપુર પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે. તો તમે જીતીને આપશો તો કયો પહેલો મુદ્દો હાથમાં લેશો? પેલો મુદ્દો લેવાનો કે શાળામાં જે કોઈ શૈક્ષણિક બાબત અને બીજા જે ગામના નાના જે કામો છે એ મેં કામોને સારું કામ કરવા માટે પ્રયત્ન કરીશ જરૂરી છે. તમારી જે આ જામપરની જે જનતા છે એમને શું સંદેશ આપવા માંગો છો? જામપુરની સંદેશ એ આપવામાં આવે છે કે મને જીતાડી લાવશો તો સારામાં સારો સહભાગી બને અને ગામનો સાથ સહકાર લઈ અને સારા કાર્યોનો વિકાસ કરીશ. ગામ ચુરા, મારું નામ સેન્ડલર ગોમભાઈ નાગજીભાઈ, મારા મોટા ભાઈ ઉમેદવારી નોંધાયેલ છે સરપંચમાં અને ગામના 18 આલમનો પૂરેપૂરો સ્પોર્ટ છે અને પંચાયતની અંદર વિકાસનો કામ, શિક્ષણ છે, ગટર છે, કોઈ પણ આરોગ્ય છે, બધી રીતે અમે કામ કરવાના તૈયારીઓ છે અમારી અને અમે ગામને પૂરેપૂરો વિકાસનો સાથ આપીશું અને વિકાસ સારો કરીશું. અને અમને એટલો આત્મવિશ્વાસ છે કે ગામની અમે અમારી જવાબદારી પૂર્વક અમે અમારે ફરજ નિભાવીશું. ગઢવી મીઠાઈ ચાળા, હું અત્યારે દૈયત ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીનો છું. મેં ગઈ ક્રમમાં હું સરપંચ હતો. મેં દૈયત ઢાણી, મીઠાઈ ચાળા, મીઠાઈ રાણા વિવિધ પ્રકારના વિકાસના કામો કર્યા છે. ગટર લાઈન હોય, પાણીની વ્યવસ્થા હોય, સ્મશાન ભૂમિની હોય, રોડ રસ્તા હોય, મોટા ભાગના કામો કર્યા છે. હજી મને લોકો હું જરૂર ઘટતું કામ કરીશ. મારો બેબીભાઈ છે, હું ચુરા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાયેલી છે, બરોબર. અને જે તે ગામનો વિકાસ હશે હું કરીશું અને રોડ રસ્તા જે તે કામો હું કરીશું અને અમારા આલમનો મારો સાથ છે અને